ખોડલ ધામના આંગણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ. સૌ પ્રથમ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ. સદગુરુ બજરંગદાસ બાપુના ચરણોમાં પ્રણામ. જગદંબા માં નવદુર્ગાના ચરણોમાં પ્રણામ. માયક ગણોને પ્રણામ. સંગીત ગણોને પ્રણામ. તેમજ સર્વે વિપ્ર સમાજને પ્રણામ. પ્રથમ દિવસની રાતની કથામાં વ્યાસપીઠ ઉપરથી મારા સર્વે પ્રેમી શ્રોતાઓને આપના દાસ ઘનશ્યામના જય શ્યા રામ, જય શ્યા રામ, જય શ્યા રામ. કથાનું દર્શન કરતા પહેલા ભગવાનનું ભાવથી નામ કીર્તન કરીએ. तुम्हें भावे भजिलो भगवान, जीवन थोड़ू रह्યું. आत्मान करजो कल्याण, जीवन थोड़ू रह्યું. एनी दीधेला कोल तमे भूली गया, झूठी माया ना धन में घेला थया. चेतो चेतो तो शोभ गणा, जीवन थोड़ू रह्યું. બાળપણની યુવાનીમાં અડધું ગયું, નહીં ભક્તિના માર્ગમાં ડગલું ગયું. હવે બાકી છે માંડ્યું ધ્યાન, જીવન થોડું રહ્યું. પછી ગડપણમાં રામજી વજાશે નહીં, લોભ વૈભવની ધન તો જાશે નહીં. બની આજથી પ્રભુ માસ, જીવન થોડું રહ્યું. जरा चेती ने भक्ति नु भातो करो, कांक डर तो प्रभु जी नो दिल में धरो. छिले थोड़ा दिवस ना मेहमान, जीवन थोड़ू रह्યું. બધા આળસમાં દિવસો આમ વીતી જશે,
પછી ઓચિંતાનું મનડા મરવું પડશે. એ નહીં ચાલે તારું રે તોફાન, જીવન થોડું રહ્યું. એક કહેવાનું બાળકનું ઉરમાદરો, ચેત રાખી રણછોડને ભાવે ગજો. જાલો જાલો ભક્તિનું સુકાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. જીવન થોડું રહ્યું. રાધે રાધે રાધે, રાધે રાધે રાધે, રાધે રાધે રાધે, રાધે રાધે રાધે. બોલો बरसाने में राधे राधे, पुंजगली में राधे राधे, रमणरती में राधे राधे, जतिपुरा में राधे राधे, गोवर्धन में राधे राधे. बोलो गोकुल धाम में राधे राधे, यमुना तट पे राधे राधे, वृंदावन में राधे राधे, रासलीला में राधे राधे, निंदा छोड़ा दे राधे राधे, ईर्षा छोड़ा दे राधे राधे, काम छोड़ा दे राधे राधे, क्रोध छोड़ा दे राधे राधे, लोभ छोड़ा दे राधे राधे, स्वार्थ छोड़ा दे राधे राधे, अज्ञान छोड़ा दे राधे राधे, अभिमान छोड़ा दे राधे राधे. अरे कृष्ण मिला दे राधे राधे, कृष्ण मिला दे राधे राधे. सबकी न्यारी मैया राधे, हमारी प्यारी मैया राधे. खोडल धाम में राधे राधे, गेट गेट में राधे राधे. बोलो राधे 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 राधे
બપોરની કથામાં શ્રીમદ ભાગવતનું મહાત્મયનું દર્શન જોયું. મુક્તિનું પણ દર્શન જોયું. પણ મનુષ્ય પત્ની, પુત્ર, ધન વગેરેમાં ફસાયેલો છે. આ આસક્તિ છૂટે નહીં ત્યાં સુધી મુક્તિ નથી. અહીંયા સુધી આપણે કથામાં દર્શન જોયું. આવો આગળ સનત કુમારો ને નારદજીનો સંવાદ. નારદજીનો ભક્તિ સાથે મેળાપ, એનું દર્શન જોઈએ. હવે પૂર્વે સનત કુમારોએ, બહેનો ભાઈઓ, આ જ કથા નારદજીને કહી સંભળાવી હતી. શંકાદિક ઋષિઓ વિશાલા ક્ષેત્રમાં બિરાજતા હતા. ફરતા ફરતા નારદજી ત્યાં જઈ પહોંચ્યા. સનત કુમારોએ નારદજીનું સ્વાગત કર્યું. સનત કુમારોએ નારદજીનું ઉદાસ મુખ જોઈ તેનું કારણ પૂછે. ત્યારે નારદજી કહે કે હું તો આનંદમાં છું, મને કોઈ જાતનું દુઃખ નથી, પણ મારો દેશ આજે દુઃખી છે, તેથી મને દુઃખ થાય. નારદજી આગળ કહે, સત્ય, તપ, દયા, ધર્મ રહ્યા નથી. મનુષ્ય બોલે કાંઈ, મનમાં હોય કાંઈ અને કરે છે પણ કાંઈ. જીવો માત્ર પેટ ભરા થઈ ગયા છે, કોઈની સુખ કે શાંતિ નથી. નારદજી કહે સનત કુમારોને કે હું અનેક સ્થળે ફર્યો છું, પણ મને ક્યાંય શાંતિ મળી નથી. આજે દેશ પણ દુઃખી છે. હવે જગતમાં ધર્મ રહ્યો નથી, સત્ય રહ્યું નથી. આમ નારદજી દુઃખી થઈને બોલ્યા. નારદજી આગળ કહે છે કે જગતમાં મને ક્યાંય શાંતિ જોવા મળી નથી. હું ફરતો ફરતો વૃંદાવનમાં ગયો, ત્યાં મેં એક કૌતુક જોયું. એક યુવતી રડતી હતી. બે વૃદ્ધ પુરુષો યુવતીની આગળ મૂર્છામાં પડ્યા હતા. તે યુવતીએ મને બોલાવ્યો એટલે હું તે યુવતીની પાસે ગયો. સાધુ પુરુષ કોઈ સ્ત્રી પાસે ન જાય, પણ મદદ માટે તો જવું પડે ને. એટલે તે યુવતી મને કહે કે મહારાજ, તમે કોઈ સંત લાગો છો. તમારા દર્શન કર્યા પછી મને શાંતિ મળી છે. હું તમારો વધારે સમય નહીં લઉં, થોડો સમય મને આપો. આમ પેલી યુવતીએ કહ્યું. એટલે નારદજીએ પૂછ્યું કે તમે કોણ છો, તમારો પરિચય તો આપો. એટલે પેલી યુવતી કહે કે મારું નામ ભક્તિ છે. જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા આ બંને પુત્રો છે. મારા પુત્રો વૃદ્ધ થઈ ગયા છે અને મૂર્છામાં રહે. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો છે. કર્ણાટકમાં હું મોટી થઈ છું. મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક માન મળ્યું અને ગુજરાતમાં મારી દશા બગડી છે. જો આવું ભક્તિ મહારાણીએ ઘણા વર્ષો પહેલા કહેલું. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને વિદાય લીધી ને એ સમયે બહેનો ભાઈઓ ભક્તિ મહારાણી આવું નારદજીને કહેલું. કારણ પેલા હું તમને દ્રવિડ દેશનું દર્શન કરાવું. બહેનો ભાઈઓ, દ્રવિડ દેશ દક્ષિણ ભારતમાં આવેલ. ત્યાં કયા કયા મહાપુરુષો થયા? શંકરાચાર્ય મહારાજ, રામાનુજ આચાર્ય મહારાજ, માધવાચાર્ય મહારાજ, વલ્ભાચાર્ય મહારાજ વગેરે સંતો થયા. અને દ્રવિડ દેશ તે દક્ષિણ ભારતમાં આવે. એટલે હાલનું કર્ણાટક
કર્ણાટકમાં બહેનો ભાઈઓ આજે પણ આચાર શુદ્ધિ આપને જોવા મળે છે. આજે પણ ત્યાં સંયમ નિયમ બહુ મક્કમતાથી રાખવામાં આવે છે. કર્ણાટકના તમે કોઈ પણ મંદિરમાં જાઓ, આપણો કદાચ ગુજરાતી ગયો હોય કે ભારતનો કોઈ પણ રાજ્યનો ગયો હોય, પણ કર્ણાટકના મંદિરમાં જાઓ એટલે એને ફરજિયાત ધોતી પહેરવી જ પડે. આ નિયમ હાલમાં છે. આવા તો અનેક ન્યાના સ્ત્રી અને પુરુષની જીવનમાં નિયમો છે. પણ બહેનો ભાઈઓ, આપણા ગુજરાતમાં ધનનો મોહ વધુ છે. હા, તેથી તો આપણો ગુજરાતી લગભગ જુઓ ને તો ધન ક્યાંથી મળે ને એની જ શોધમાં હોય. અને આપણો ગુજરાતી બંને ત્યાં સુધી એક ધંધો તો કરતો જ ન હોય, અનેક ધંધા કરે અને બધાયમાંથી થોડું થોડું મેળવે. હા, આપણો ગુજરાતી એટલે ગુજરાતી. અને આપણા ગુજરાતીની બહેનો ભાઈઓ શું વિશેષતા કહું, આપણા ગુજરાતી એક સમયે અમેરિકામાં મજૂરી કામ કરવા ગયા હતા, પણ આપણા ગુજરાતી એટલા હોશિયાર અને બુદ્ધિમાન છે, આજે અમેરિકાના જે ઓલા ધોળિયાઓ છે ને એ એની હોટલમાં કામ કરે છે હાલમાં. આ આપણા ગુજરાતી છે. એટલે ભક્તિ મહારાણી કહે કે તેથી હું છિદ્ર ભિદ્ર થઈ ગઈ છું. આથી ગુજરાતમાં બે પુત્રો સાથે હું પણ વૃદ્ધ થઈ ગઈ હતી, કારણ કે કલયુગમાં ત્યાં જીવનમાં ભોગ અને શરીર સુખ મુખ્ય થયું છે. આપણા ગુજરાતી શરીરને બહુ સાચવે, નો બહુ તડકે રે, નો બહુ ઠંડીમાં રે, નો બહુ વરસાદ સહન કરી શકે. આપણો ગુજરાતી આમ મધ્યમમાં રહેવા વાળો. બહુ તડકો પડે ને તોય ભગવાનને પ્રાર્થના કરે કે હે સૂર્યનારાયણ, તમે ભૂલી ગયા છો સમય કે શું છે? આ આપણો ગુજરાતી. જોકે આ વર્ષે તો રેકોર્ડ તોડી નાખ્યો છે ગરમીએ, કારણ કે એવું બન્યું છે કે બહેનો કપડાં ધોઈ હજી બહાર કાઢીને ત્યાં હુકાઈ જાય અને આપણે હજી કપડાં પહેરીને ત્યાં ભીના થઈ જાય, એવી ગરમી ઓણ પડી છે. ગજબની ગરમી પડી છે. એનું કારણ બહેનો ભાઈઓ, કારણ કે આ ધરતી ઉપર વૃક્ષો બહુ ઓછા થઈ ગયા છે અને આધુનિક ફેક્ટરીઓ બહુ વધી ગઈ છે. પેટ્રોલ ડીઝલનું પ્રદૂષણ ખૂબ વધ્યું છે. હવે આ તો આપણે ઓછું નહીં કરી શકી, પણ બહેનો ભાઈઓ, મારી બધાને એક પ્રાર્થના છે કે તમારા ઘરના આંગણે એક એક વૃક્ષ વાવો ને, તો પણ આપણે પર્યાવરણને આપણે જીવિત રાખી શકશું અને ગરમી ઓછી પડશે અને વરસાદ પણ સારો પડશે. કથા સાંભળીને એટલું તો કરો. એટલે તમારા આંગણે એવું ઝાડ રોપણ કરો કે તમારા મકાનના પાયાને નુકસાન ન કરે. ઘણાને ઝાડ વાવતા સંકોચ થાય કે ઝાડ વાવશું ને એના મૂળિયા ઊંડા આવશે, આપણા ઘરમાં નીકળશે ને પાયા ફાડી નાખશે, એવી બધાય સંશયો કરે છે. મારી બધાને પ્રાર્થના બહેનો ભાઈઓ કે બંને એટલું આપણા ઘરના આંગણે એકાદું વૃક્ષ વાવો. બિલ્લી છે, તમને મનગમતું ઝાડ વાવો, જેથી આપણા ઘરના આંગણે છાંયો મળશે ને તો તડકો જાજો સહન નહીં કરવો પડે. હાથે કરીને આપણે આપણા પર્યાવરણને તોડી છે. આજની સોસાયટી નવી બને છે, ત્યાં ઝાડ કૂતરા કે ગાયોને તો અંદર ઘરવા જ નથી દેતા. એવી અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે. જોકે અહીંયા તો મને જોઈને આ બધું આનંદ થયો. ફરતા વૃક્ષો છે એટલે આપને ઠંડક મળે છે. એનું કારણ એ છે કે પવન ગળાઈને આવે ને એ ઝાડની વચ્ચેથી આવે એટલે આપને લૂ પણ ઓછી લાગે. થોડું ઘણું આધ્યાત્મિક રીતે વિચારી
અને આપણા આંગણે બંને ત્યાં સુધી એકાદું વૃક્ષ વાવો. બહુ જરૂરી છે. આપણા દેશને બચાવવું હોય તો આ કરજો બહેનો ભાઈઓ. ભક્તિ મહારાણી કહે કે તેથી લોકો જ્ઞાન વૈરાગ્યની ઉપેક્ષા કરે, તેથી જ્ઞાન વૈરાગ્યની મૂર્છા આવી. પણ હું વૃંદાવનમાં આવીને પાછી યુવાન થઈશું, પરંતુ મારા બે પુત્રો મૂર્છામાં રહે. આમ ભક્તિ મહારાણીએ કહ્યું. એટલે નારદજી ભક્તિ મહારાણીને આશ્વાસન આપે કે હું કાંઈ ઉપાય વિચારીશ, તમારા માટે હું પ્રયત્ન કરીશ, જ્ઞાન વૈરાગ્યને ભક્તિને હું જગાડીશ અને હું ભક્તિનો પ્રચાર કરીશ. પછી નારદજીએ બહેનો ભાઈઓ જ્ઞાન વૈરાગ્યને જગાડવા અનેક પ્રયત્નો કર્યા, પણ કાંઈ વેળ્યું નથી. વેદોના અનેક પારાયણો કર્યા તો પણ જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતરી નથી. અને નારદજી ચિંતામાં પડ્યા. તે જ વખતે આકાશવાણી થઈ કે હે નારદજી, તમારો પ્રયત્ન ઉત્તમ છે, જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર કરવા તમે કાંઈક સત્કર્મ કરો. ત્યારે નારદજી આકાશવાણીને પ્રશ્ન કરે કે હું શું સત્કર્મ કરું? ત્યારે આકાશવાણી કહે કે સંતો તમને સત્કર્મ બતાવશે. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, સંતો જ તમને સત્કર્મ બતાવે છે. અને નારદજી એ સંતોનો અવતાર છે. કઈ નારદજી એટલે હાથમાં વીણા હોય, માથે અંબોડી બાંધી હોય, એક હાથમાં કરતાલ હોય, એને જ નારદજી કેવા નહીં. ધર્મનો પ્રચાર કરે છે ખરા દિલથી અને વિના સ્વાર્થે, અને ધર્મને જીવિત રાખવા માટે રોજ ને રોજ જે સંતો પ્રયત્ન કરે છે ને, આને નારદજીનો અવતાર જ કહેવાય. અને એવા નારદજી બહેનો ભાઈઓ આજના કાળમાં તમને જભામાં અને લેંઘામાં પણ જોવા મળે, પેન્ટ શર્ટમાં પણ જોવા મળે. હા, એટલે યાદ રાખજો કે સંતો ધર્મના પ્રચાર માટે પોતાનું કાર્ય કરતા હોય છે. નારદજી બધાને પૂછે છે કે જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને જાગૃત કરવા માટે કાંઈક ઉપાય તો બતાવો. પરંતુ કોઈ ઉપાય બતાવી શક્યા નહીં. આથી નારદજી બદ્રિક આશ્રમમાં સનત કુમારો પાસે આવી અને બધી વાત કહી. આથી સનત કુમારો કહે કે નારદજી, તમે ભાગવતની કથા કરો, તમારી ઈચ્છા પરિપૂર્ણ થશે. ત્યારે નારદજી કહે કે ભાગવતમાં તો વેદોનો અર્થ ભરેલો, મેં તો વેદોના ઘણાય પારાયણો પણ કર્યા, પણ પરિણામ કાંઈ આવ્યું નહીં. સનત કુમારો કહે કે નારદજી, વેદમાંથી ભાગવત નીકળેલા છતાં ભાગવતમાં વેદાંત કરતા દિવ્ય શક્તિ છે. ઉદાહરણ આપ્યું કે દૂધમાંથી ઘી ઉત્પાદન થાય, અને દૂધ ન હોય તો ઘી ન થાય. અને દૂધમાંથી ઘી કરતા ઘીમાં દિવ્ય શક્તિ આવે. બહેનો ભાઈઓ, 2 તોલા ઘી હોય ને તો આપણે ભગવાનનો દીવો કરી શકીએ. અરે 2 મણ દૂધ હોય ને તો આપણે ભગવાનનો દીવો નથી કરી શકતા. દીવાની વાત આવી એટલે બહેનો ભાઈઓ, ખાસ બધા બહેનોને કહું છું કે અહીંયા 7 દિવસ આપણે અખંડ જ્યોત રાખવાની છે. હા, એ જ્યોત કાલે આપણે અહીંયા પ્રગટાવી છે. કાલે પૂજાનો દિવસ હતો એટલે મારી બધાને ખાસ સૂચના એ છે કે કાલથી બહેનો જે પણ કથામાં આવે, ઘરે ઘરેથી 2 ચમચી ભગવાનનું દિવેલ લાવે. અને અહીંયા કદાચ એક વ્યક્તિને હું કહી દઉં તો એ એક વ્યક્તિ 7 દિવસનું દિવેલ પૂરું પાડી દે. પણ એવું આપણે નથી કરવું, કારણ કે કોઈ પણ બહેન એ જ્યોતના દર્શન કરે ને તો એ બહેનને એમ થાય કે મારા ઘરનું પણ આ ભગવાનની જ્યોતમાં દિવેલ છે. એટલે ઘરે ઘરેથી બધા બહેનો 2 ચમચી દિવેલ લાવજો, અને ભેગો મોટો ડબરો લાવજો, નકર નાખવું ક્યાં? આટલું તો બધું તમને હનુમાનજીએ ફૂલ સગવડ આપી દીધી, મંડપ, માયક, પાથરવાનું. એટલે એક ડબરાની આપણે સગવડ કરવાની છે. પછી તમે તારે છેલ્લે દિવસે જેનું હોય એનું લઈ જાય. હોનાનું ન લાવતા, નકર પાછો નહીં આપું.
સનત કુમારો કહે કે વેદ ઉપનિષદની ભાષા ભારે ખમશે. વ્યાસજીએ તેથી ભાગવતમાં વેદાંતના સિદ્ધાંતો આપ્યા, પરંતુ કઠિન સિદ્ધાંતો દૃષ્ટાંતો દ્વારા સરળ અને રોચક બનાવી અને ભાગવતની રચના કરી છે. હે નારદજી, તમે ભાગવતનો પ્રચાર કરો તો તમારી ઈચ્છા પૂર્ણ થશે. નારદજીએ બહેનો ભાઈઓ આ વાતનો સ્વીકાર કર્યો અને ભાગવત કથાનું પાન કરવા ત્યાંથી નારદજી અને બધાય ઋષિઓ સંતો ગંગા કિનારે આવ્યા. કારણ કે ગંગા જ્ઞાનની ભૂમિ છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભૂમિની અસર સૂક્ષ્મ રીતે આપણા મન ઉપર થાય. હા, અને ભોગ ભૂમિ તે ભક્તિમાં બાધક છે. અને અમે તો જે ભૂમિ ઉપર પહેલે દિવસે ખાલી આમ પગ મૂકીતા ખબર પડી જાય કે આ ભૂમિ કઈ રીતની છે. બહેનો ભાઈઓ, આ ભૂમિનું હું તમને દર્શન કરાવું છું. જ્યાં ખોડલ ધામની ભૂમિ છે ને, એ અતિ દિવ્ય ભૂમિ છે. અને ભૂમિ કેટલા પ્રકારની આવે? અસુરી ભૂમિ આવે, સુરી ભૂમિ આવે, પછી રાજભૂમિ આવે. આ ભૂમિ રહી ને તમારી રાજભૂમિ છે. કઈ? અહીંયા બધાના જીવન રાજા જેવા છે. 5:30 થયા તોય કોઈ પોથી યાત્રામાં આવ્યું નહીં. કેટલા બધા આરંભવાળા છે. બોલો, સારું ભગવાન હજી તમને વધારે રાજ સુખ આપે, હું તો પ્રાર્થના કરું. પણ 7 દિવસ રાજ સુખને એક બાજુ મૂકી દેજો હો. અહીંના કુતરા મને સુખિયા લાગે છે. હું 4 વાગે પેલા આવ્યો તો કુતરા કઈ દેખાણા નહીં. એક કૂતરો આવ્યો ને, એ અહીંયા જો ખૂણામાં ઘરીને સૂતું હતું. મને કે તારું અહીં શું અત્યારે કામ છે? કે અમારા બધે મોડા જાગે. વયો જા પાછો. મેં ભાઈ બધું ભગવાન મને લઈને આવ્યા છે. તો મને કે 2 અહીંયા 6:30 આવશે બધા. અને હાચી વાતી ભાઈની કૂતરાની. ખૂબ ભગવાનની દયાથી તમે સુખિયા છો. અને એક વિશેષ જોયું કે અહીંના કૂતરા છે શાંત, કારણ કે તમે રાખતા હોય ને તો શાંત હોય. નકર તો અજાણ્યો માણો આવ્યો નથી, ભયો નથી. એટલે આ ભૂમિ છે ને બહેનો ભાઈઓ, અતિ દિવ્ય ભૂમિ છે. આ ભૂમિને રાજભૂમિ નામ આપવામાં આવે. અને ભૂમિની અસર બહેનો ભાઈઓ મન ઉપર થાય. નારદજી સનત કુમારો સાથે વ્યાસ આશ્રમમાં આવે. નારદજી હાથ જોડીને બેઠા, ત્યાં ઋષિ મુનિઓ પણ ભાગવત કથાનું પાન કરવા આવ્યા. અને જે નહોતા આવ્યા તે એક એકના ઘેરે ભૃગુ ઋષિ ગયા અને વિનયથી વંદન કરી બધાને લઈને આવે છે. હવે ભૃગુ ઋષિનું કાર્ય હું તમને બધાને સોંપું છું બહેનો ભાઈઓ. હા, જો નારદજીનું કાર્ય મારા મોટા ભાઈ હરેશભાઈએ કરી દીધું, અહીંયા સુધી કથાનું કાર્ય પહોંચાડી દીધું. હવે ભૃગુ ઋષિનું કાર્ય તમને બધાને સોંપું છું. આ કથા અત્યારે વિરામ લે, કાલ 6 વાગે વિરામ લે, એટલે તમારા આ ખોડલધામના એક આંગણે લોકોને રસ્તામાં જતું જવું ને કહેતું જવું કે આપણા આંગણે શ્રીમદ ભાગવત કથાનું પારાયણ થયું છે, તો સમય કાઢી બધાને સાંભળવા આવવાનું છે. એટલે આટલું ભૃગુ ઋષિનું કાર્ય કરજો. આ કથાની કંકોત્રી તમારે બની જવાની. આમ તો પત્રિકા ઘરે ઘરે ગઈ છે, પણ છતાંય લોકોને હાલતા જવું અને ટકોર કરતી જવી, ભાવ ફેરી કરવાની છે. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, સત્કાર્યમાં બીજાને પ્રેરણા આપે અને પ્રવૃત્તિ કરે એને પુણ્ય મળે છે. પુણ્ય કમાવાનું કાર્ય આપ્યું છે. અને યાદ રાખજો, તમારો સગો સ્નેહી કોઈ આર્થિક રીતે નબળો હોય અને ઈ સગાની તમે ધન રૂપે મદદ કરો એટલે એનું આર્થિક દુઃખ ભાંગી જાય. પણ અંદરથી જે કોઈ સગો ભાંગી ગયો હોય, પાડોશી હોય કે કોઈ સ્નેહી હોય,
અને એને તમે એમ કહો કે કથામાં આવજો, અને એના મનના જે કાંઈ સંશય હોય, પ્રશ્ન હોય, કથાના માધ્યમથી દૂર થાય. એટલે પેલો જ આશીર્વાદ કોને મળે? જેણે આંગળી ચીંધી હોય ને કે તમે કથામાં આવજો, પેલો આશીર્વાદ એને મળે. એટલે આટલું કાર્ય તમારે ભૃગુ ઋષિનું બધાને કરવાનું છે. અને નારદજી આજે શ્રોતા થઈને બેઠા અને કથાના આરંભમાં જયકાર થઈ રહ્યો છે. મહામંત્ર હરિએ નમઃ શબ્દ ઉચ્ચારણ થાય. શ્રી ગોવર્ધન નાથની જય સાથે કથાનો પ્રારંભ થયો. બોલો ગોવર્ધન ભગવાનની જય. તો બોલાવો, 1 રૂપિયાનો ખર્ચો નથી બહેનો ભાઈઓ. અને કથામાં તમે બહેનો ભાઈઓ ભગવાનની જય બોલાવશો ને તો લાભ થશે. શું કામ? એ બધી પ્રવૃત્તિ છોડી મનુષ્ય ધ્યાનમાં બેસે ત્યારે માયા વિઘ્ન નાખવા આવે. કારણ કે અનાદિકાળથી મનુષ્યનું માયા સાથે યુદ્ધ થતું આવ્યું. જીવ પરમાત્મા પાસે જાય તે માયાને ગમતું નથી. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, માયાનું એક સ્વરૂપ નથી. પરમાત્મા જેમ વ્યાપક છે તે માયા પણ વ્યાપક છે. હા, મેં તમને હમણાં કીધું ને કે કથા વિરામ થાય એટલે ઘરે ઘરે જવું, પણ એની પેલા માયા ત્યાં બેઠી છે તમારી પેલા. અને તમે જેને જઈને કહેશો ને કે આવજો ને કથા સાંભળવા, એટલે માયા એના મુખથી બોલાવશે, અરે બેન, અરે ભાઈ, અહીંયા ઘર બેઠા અમને એવું સરસ મોટાનું સંભળાય છે ને કે ત્યાં આવવાની જરૂર જ નથી. આ કોણ બોલાવે? માયા. પણ ત્યારે એને કેવું કે આપણે છાંયો જોતો હોય ને તો ઝાડની નીચે બેસીને તો જ છાંયો મળે, કઈ ઝાડને જોવાથી છાંયો મળતો નથી. એવી રીતે બહેનો ભાઈઓ કથા મંડપમાં આવી અને કથા તમે સાંભળો તો એની કંઈક અલગ પ્રકારની ઉર્જા મળે છે. અને કથામાં તો લખેલું છે કે વક્તા હોય એના ડાબા અંગની ઉર્જા શ્રોતાઓને મળે છે અને શ્રોતાઓની ઉર્જા વક્તાને મળે છે. માટે બંને ત્યાં સુધી બહેનો ભાઈઓ કથા સભા મંડપ નીચે બેહીને સાંભળવી, એટલું યાદ રાખજો. એટલે માયાનું એક સ્વરૂપ નથી. જીવોને પરમાત્માના મિલનમાં માયા વિઘ્ન કરે. માયા જીવને સમજાવે કે સંસાર ઘણો સારો છે. માયા જીવને સંસારમાં ફસાવી રાખે અને માયાની જીત થાય અને મનુષ્યની હાર થાય. અને તમારી જીત થાય બહેનો ભાઈઓ, એવી જો તમારી ઈચ્છા હોય તો પરમાત્માની એવી જય બોલાવો. એ દ્વારકા સુધી અવાજ ન પહોંચે તો કાંઈ નહીં, પણ તમારા હાથે ગેટ છે ને, કેટલા છે હાથ, એ બધા ગેટ સુધી તમારો અવાજ પહોંચવો જોઈએ કે આ અવાજ ફલાણા બેનનો છે, આ અવાજ ફલાણા ભાઈનો છે. અને આપણે કોઈ યારે ઝઘડતા હોય ત્યારે કેટલી જોર જોરથી ઝઘડતા હોય છે, અને ત્યારે એ ઓળખી જાય કે આ બેનનો જ અવાજ છે. તો આજે એવી જય બોલાવો કે ગેટ સુધી તમારા જયની અવાજ પહોંચે અને ગેટથી જ બહેનો ભાઈઓ મોહ માયા ત્યાં અટકી જાય કે હવે ખોડલધામમાં જવાની જરૂર નથી, ત્યાં મારો શ્રી કૃષ્ણ પરમાત્મા આવી ગયો છે. બોલો દ્વારિકાના નાથની. 80% થયા, તમે થોડુંક ફેરફાર કરો. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી. હવે બરાબર રોજ જઈ આવી જ બોલાવજો. સમજુ માણસને કઈ ટકોરો મારવાની ન હોય, કારણ કે મેં તો પહેલે દિવસે જ તમને જાણી લીધા. કારણ કે ઓથી ભગવાન આવ્યા એટલે સુંદર મજાની બહેનોએ જય બોલાવી સનાતન ધર્મની. મને આનંદ થયો કે હજી આપણા સનાતન ધર્મને જાળવવા વાળા ઘણા લોકો આ ધરતી પર છે. એટલે જય હારી બોલાવજો. સનત કુમારો કહે કે આ ભાગવત કથામાં 18,000 શ્લોક છે. 18 એટલે 9 ને 9 18. 18ની સંખ્યા પરિપૂર્ણ છે.
યાદ રાખજો બહેનો ભાઈઓ, મારા શ્રી રામ પરિપૂર્ણ શ્રી રામ નવમીએ પ્રગટ થયા હતા અને શ્રી કૃષ્ણ નવમીએ ગોકુળમાં આવ્યા હતા ત્યારે નંદ મહોત્સવ કરવામાં આવ્યો. નંદ મહોત્સવના શ્લોકો 18 છે, ગીતાજીના અધ્યાય પણ 18 છે અને સ્થિતિ જ્ઞાનના લક્ષણો 18. યાદ રાખજો બહેનો ભાઈઓ, મારા રામની 12 કળા અને શ્રી કૃષ્ણની 16 કળા એવો કોઈ દી ભેદ રાખશો નહીં. મારા રામે પૂર્ણ પુરુષોત્તમ અને મારા શ્રી કૃષ્ણ પણ પૂર્ણ પુરુષોત્તમ છે. હા, આ ભાગવત કથાનું મહાત્મય સનત કુમારો નારદજીને કહ્યું કે જે શક્તિ પરમાત્મામાં છે તે જ શક્તિ ભાગવતમાં છે. મહાપુરુષો તો બહેનો ભાઈઓ કહે છે કે પરમાત્મા કરતા પણ ભાગવતમાં વધુ શક્તિ છે, વધુ શક્તિ છે. આ ભાગવત ઈ ભગવાનનો બહેનો ભાઈઓ શબ્દ અવતાર છે. કલિકાલમાં મારા શ્રી કૃષ્ણનો શબ્દ અવતાર છે અને શબ્દની અસર બહેનો ભાઈઓ પડે. અરે આપને કોઈ ગેર શબ્દ દે, આપણું કોઈ અપમાન કરે તો આપણે એની હારે ઝઘડીશી, એની સાથે બોલવાનું બંધ કરીશી. તો વિચાર કરો, ગેર શબ્દમાં આટલી શક્તિ હોય તો પરમાત્માના મંત્રમાં અને પરમાત્માના કથાના શબ્દમાં કેટલી શક્તિ હશે. પણ આપને ગેર શબ્દ ઉપર બહેનો ભાઈઓ ભરોસો છે, મંત્ર ઉપર અને કથાના શબ્દ ઉપર ભરોસો નથી. કેટલાક મનુષ્ય એવા હોય છે કે પરમાત્માના દર્શન કરે તો પણ તેનું જીવન સુધરતું નથી. અને દુર્યોધનને શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા. દુર્યોધનને શ્રી કૃષ્ણે સમજાવ્યો છતાં દુર્યોધન સુધર્યો નથી. દુર્યોધન ભગવાનનું માન્યો નથી. કેટલાક દુર્યોધન જેવા પાપી જીવો પરમાત્માના દર્શન કરવા છતાંય સુધર્યા નથી. પણ જો તે ભાગવત કથા શ્રવણ કરે તો એમનું જીવન અવશ્ય સુધરે. કારણ મારા શ્રી કૃષ્ણ જ્યારે પ્રત્યક્ષ બિરાજતા હતા ત્યારે થોડા જીવો ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં આવ્યા અને એમના જીવનનો મારા શ્રી કૃષ્ણે ઉદ્ધાર કર્યો છે. અરે આજે પરમાત્મા પ્રત્યક્ષ બિરાજતા નથી ત્યારે ભાગવત કથા, શ્રી કૃષ્ણ કથા દરેકના જીવનનું કલ્યાણ કરે છે. એટલે પરમાત્મા કરતા પણ બહેનો ભાઈઓ ભાગવતની કથામાં વધુ શક્તિ છે. અને ગમે તેવો પાપી પણ આ કથા સાંભળે તો એનું પાપ બળી જાય. પણ કથા સાંભળ્યા પછી પાપ ન કરો અને મનથી નિશ્ચય કરો કે મારો નવો જન્મ થયો છે, હવે હું પાપ નહીં કરું. અને કથા સાંભળ્યા પછી જે પાપ છોડે તેને પરમાત્મા ક્ષમા આપે. આમ બહેનો ભાઈઓ આપણે આત્મદેવનું ચરિત્ર જોયું છે. આપણું જ આત્મદેવનું ચરિત્ર જોયું. આમ સુતજી કહે, હે શંકાદિક ઋષિઓ, આ પ્રમાણે સનત કુમારોએ નારદજીને ભાગવત સપ્તાહનો મહિમા કહી રહ્યા હતા. એટલામાં સભામાં એક કૌતુક થયું અને ભક્તિ મહારાણીએ પોતાના તરુણ પુત્રોને પ્રાપ્ત કર્યા છે. આવડો મોટો મહિમા છે બહેનો ભાઈઓ ભાગવત કથાનો. ભાગવત કથાનો આવડો મહિમા છે. ત્યાર પછી વ્યાસજીએ બહેનો ભાઈઓ ભાગવત કથાની રચના કરી. એનું નાનું દર્શન જોઈએ. બહેનો ભાઈઓ, વ્યાસજીએ વેદોના વિભાગ કર્યા તેમજ અનેક પુરાણોની રચના કરી, છતાંય વ્યાસજીને શાંતિ મળી નહીં. એ માટે વ્યાસજીએ નારદજીને પૂછ્યું. ત્યારે નારદજીની સલાહથી વ્યાસજીએ ભાગવતની રચના કરી. પણ ભાગવતના સર્જનના આરંભમાં પૂજન વખતે વ્યાસજીએ ગણપતિ મહારાજનું આહવાન કર્યું. એટલે ગણપતિ મહારાજ પ્રગટ થયા અને વ્યાસજી કહે, હે ગણપતિજી, મારે ભાગવત રચવાનું છે, પરંતુ મૂંઝવણ એ છે કે હું બોલું ત્યારે લખે કોણ? જો હું લખવા બેસું તો પાર આવે તેમ નથી.
આથી બહેનો ભાઈઓ ગણપતિજી લખવા માટે સંમત થયા. છતાંય ગણપતિજીએ એક શરત મૂકી કે વ્યાસજી તમે જેમ જેમ બોલતા જશો તેમ તેમ હું લખતો જઈશ, પરંતુ તમારે બોલ યાદ કરવાનું, બોલતા વચમાં અટકવું નહીં. વ્યાસજી કહે, હે ગણપતિ, તમારી શરત મને મંજૂર છે, પરંતુ હું જે કાંઈ બોલું તે યોગ્ય છે કે અયોગ્ય તે સમજી વિચારીને તમારે લખવાનું, અને તે લખાણ સરળ હોવું જોઈએ જેથી સૌ સમજી શકે. ગણપતિજી બહેનો ભાઈઓ તે બાબત કબૂલ રાખી. હવે વ્યાસજીએ બોલવાનું શરૂ કર્યું છે અને ગણપતિજીએ બહેનો ભાઈઓ લખવાનું શરૂ કર્યું. પરંતુ 100 શ્લોક થાય એટલે વ્યાસજી એક ટૂચકો શ્લોક મૂકે. એ શ્લોક યોગ્ય છે કે અયોગ્ય તેનો વિચાર કરવામાં ગણપતિજીને સમય લાગે. હવે તે જ સમય દરમિયાન વ્યાસજીએ ઝડપથી બહેનો ભાઈઓ પોતાના બીજા કાર્યો પતાવી દીધા છે. બહેનો ભાઈઓ, વ્યાસજી આ જગતના દરેક સ્ત્રી પુરુષને માર્ગદર્શન આપવા માંગે છે. પહેલું માર્ગદર્શન ઈ છે બહેનો ભાઈઓ કે વ્યાસજી તો કેવલ ભાગવત કથા બોલતા ગયા છે અને ગણપતિ મહારાજ લખતા ગયા છે. એટલે ભાગવતમાં રાઇટિંગ લખવાનું કામ મારા ગણપતિજીએ કર્યું છે. એટલે એની ઉપર માર્ગદર્શન હાવ તમારી સરળ ભાષામાં કહો તો તમારા બાળકોને ભણાવવા માટે બહેનો ભાઈઓ પેલા ગણપતિ મહારાજનું પૂજન કરાવજો. અને જે બાળકના અક્ષર સારા ન થાય એને રોજ ગણપતિ મહારાજની આરાધના કરાવો. ઓમ ગમ ગણપતે નમઃ. અને જેના અક્ષર સારા ને એ બાળક ભણવામાં હોશિયાર હોય અને બાળક ભણવામાં ખૂબ એટલે ખૂબ આગળ આવે. અને બીજું ઈ છે બહેનો ભાઈઓ, વ્યાસજીને ખબર હતી કે કળિયુગમાં કેવું કેવું થશે. કળિયુગમાં પંચદેવની પૂજા છોડાવી દેશે. અને એવું થયું છે ને બહેનો ભાઈઓ, આ કલિકાલમાં અત્યારે પંચદેવની પૂજા છોડાવી દીધી. દેવી દેવતાઓના અપમાન થવા લાગ્યા છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, સત્કાર્યમાં વિઘ્ન ન આવે ને તે માટે વ્યાસજી પ્રથમ શ્રી ગણેશાય નમઃ કહી અને ગણપતિ મહારાજને વંદન કરે છે, અને પછી સરસ્વતી માતાને વંદન કરે. કારણ કે સરસ્વતીની કૃપાથી મનુષ્યમાં સમજણ આવે. અને પછી સદગુરુને વંદન કરે. છેલ્લે ભાગવતના મુખ્ય ઈષ્ટદેવ શ્રી કૃષ્ણને વંદન કરે. બહેનો ભાઈઓ, ભાગવતમાં ફક્ત જ્ઞાન અને ભક્તિ ચર્ચામાં આવી એવું નથી. અરે ભાગવતમાં વ્યવહારનો બોધ પણ આપવામાં આવ્યો. ભાગવતમાં સમાજ ધર્મ સમજાવવામાં આવ્યો. આપદુ ધર્મ, સ્ત્રી ધર્મ, પુરુષ ધર્મ અને રાજનીતિ સમજાવી. પિતા માતા અને ભાઈ કેવા હોવા જોઈએ તે પણ દર્શાવ્યું છે. પણ 7 દિવસમાં એ બધું આવશે થોડું થોડું. વ્યાસજીએ ભાગવતમાં બહેનો ભાઈઓ કાંઈ છોડ્યું જ નથી. પણ ભાગવત લખ્યા પછી વ્યાસજીને ચિંતા થઈ કે આ ભાગવત હું કોને આપું? જે નિર્વિકારી હોય એ આ ભાગવતનો અધિકારી છે. શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈ પદાર્થમાં પ્રેમ ન કરતો હોય, શ્રી કૃષ્ણને જ પ્રેમ કરતો હોય એ જ આ ભાગવતનો પ્રચાર કરી શકે. હવે આવા વિચારથી બહેનો ભાઈઓ વ્યાસજીને ગડપણમાં પુત્રની ભાવના જાગી. એ ભગવાન શિવજી વૈરાગ્યનું સ્વરૂપ છે. શિવજી મારા ઉપર કૃપા કરી અને મારે ત્યાં પુત્ર રૂપે આવે તો કાર્ય સિદ્ધ થાય. આથી વ્યાસજીએ શિવજીની આરાધના ઘણા વર્ષો સુધી કરી અને એક દિવસ શિવજી પ્રસન્ન થયા. બોલો વ્યાસજી, તમારી શું ઈચ્છા છે? વ્યાસજીએ બધી માંડીને વાત કરી કે મેં શ્રીમદ ભાગવતની રચના કરી છે, પણ એનો પ્રસાર કરનાર કે પ્રચાર કરનાર કોઈ લાયક પુત્ર નથી.
આપ જો મારા આંગણે પુત્ર રૂપ પધારો તો મારું આ કાર્ય સિદ્ધ થાય. અને આમાં બધા શ્રી કૃષ્ણ ભગવાનના ગુણ ગાયા છે અને વગેરે બધા શાસ્ત્રનો મેં ઉલ્લેખ કરેલો છે. શિવજી ખૂબ પ્રસન્ન થયા. શિવજીએ કહ્યું કે જાઓ તથાસ્તુ. બહેનો ભાઈઓ, શિવજીની કૃપાથી વ્યાસજીના પત્નીને ગર્ભ રહ્યો અને સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલો સુખદેવજી મહારાજની. હવે સુખદેવજી શિવજીના અવતાર હોવાથી જન્મથી જ પૂર્ણ નિર્વિકારી છે. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પરિપૂર્ણ. 16 વર્ષની ઉંમરે સુખદેવજીએ ઘરનો ત્યાગ કર્યો. વ્યાસજીની એવી ઈચ્છા કે સુખદેવ મારી પાસે રહે અને ભાગવતનું અધ્યયન કરે, પણ સુખદેવજીનો કાંઈ પતો લાગતો જ નથી. પછી વ્યાસજીએ એક યોજના ઘડી. ભાગવતના અતિ ઉત્તમ શ્લોકો વિદ્યાર્થીને મોઢે કરાવી દીધા અને આ શ્લોકો જુદા જુદા જંગલમાં ગાવાનું વ્યાસજીએ આજ્ઞા આપી. વ્યાસજીના શિષ્યો જુદા જુદા જંગલમાં જઈને આ ભાગવતના અતિ ઉત્તમ શ્લોકો ગાવા લાગ્યા. અને એક દિવસ સુખદેવજી મહારાજના કાને આ ભાગવતના શ્લોકો પડ્યા અને સુખદેવજી મુંદ થયા. અને ગાનાર પાસેથી સુખદેવજીએ પૂછ્યું કે તમે આ શ્લોક ગાવશો કોના છે? શિષ્યોએ જણાવ્યું કે તમારા પૂજ્ય પિતા વ્યાસજીના છે. આ તો કેવલ નમૂનો છે. આવા 18,000 શ્લોકનું શ્રીમદ ભાગવત શાસ્ત્ર બનાવેલું. અને વ્યાસજી આ ભાગવત બનાવેલું. સુખદેવજી મહારાજને ભાગવત ભણવાની ઈચ્છા થઈ એટલે સુખદેવજી